આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે રાજકોટમાં અકસ્માતમાં યુવાનના મોતનો મામલો સામે આવ્યો નબીરાઓની કુંડળી સામે આવી છે તો મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગજ્જર વર્ટિસ એન્જિનિયરનો સીઈઓ છે તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ નબીરા અનંત ગજ્જરે અકસ્માત સર્જ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલો છે અનંતે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો છે તો બીજા નંબર સાથે જ કહી શકાય કે કાર્યવાહી હાથ ધરાઈ છે બીજા નબીરાનું નામ દેવેન્દ્ર ઉપાધ્યાય છે બંને નબીરાઓ વહેલી સવારે દારૂ પીને નીકળ્યા હતા તો મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો નબીરાઓની કુંડળી સામે આવી છે અકસ્માતમાં યુવાનના મોતનો મામલો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ તો ગજ્જર વર્ટિસ એન્જિનિયરનો સીઈઓ છે અનંત તો નબીરા અનંત ગજ્જરે અકસ્માત સર્જ્યો હતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલો છે તેણે અને રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો છે તો બીજા નબીરાનું નામ દેવેન્દ્ર ઉપાધ્યાય સામે આવ્યું સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે તો હાલ પોલીસે તપાસનો દોર યથાવત રાખ્યો બંને નબીરાઓ વહેલી સવારે દારૂ પીને નીકળ્યા હતા તો કોઈ માસૂમ વ્યક્તિનો જીવ ગયો છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠવા પામી નબીરાઓની કુંડળી સામે આવી છે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી ગજ્જર વર્ટિસ એન્જિનિયરનો સીઈઓ છે અનંત ગજ્જર જેમાં નબીરા અનંત ગજ્જરે અકસ્માત સર્જ્યો હતો તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલો છે અનંતે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો હતો બીજા નબીરાનું નામ દેવેન્દ્ર ઉપાધ્યાય સામે આવ્યું છે તો બંને નબીરાઓ વહેલી સવારે દારૂ પીને નીકળ્યા હતા તો મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો તો ગજ્જર વર્ટિસ એન્જિનિયરનો સીઈઓ છે નબીરા અનંત ગજ્જરે અકસ્માત સર્જ્યો હતો તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલો છે અનંતે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરતો હતો બીજા નબીરાનું નામ દેવેન્દ્ર ઉપાધ્યાય સામે આવ્યું બંને નબીરાઓ વહેલી સવારે દારૂ પીને નીકળ્યા હતા અને જે બાદ અકસ્માતની ઘટના બની તો રાજકોટમાં અકસ્માત યુવાનના મોતનો મામલો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે તપાસ પણ શરૂ કરવામાં આવી તો તપાસમાં હજી પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ કરાઈ છે મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો ગજ્જર વર્ટિસ એન્જિનિયરનો સીઈઓ છે નબીરા અનંત ગજ્જરે અકસ્માત સર્જ્યો હતો અને જેમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરેલો છે અનંતે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો હતો બીજા નબીરાનું નામ દેવેન્દ્ર ઉપાધ્યાય સામે આવ્યું બંને નબીરાઓ વહેલી સવારે દારૂ પીને નીકળ્યા હતા અને જે બાદ અકસ્માતની ઘટના બની સમગ્ર મામલે હાલ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે રાજકોટમાં અકસ્માતમાં યુવાનના મોતનો મામલો નબીરાઓની કુંડળી સામે આવી મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ માહિતી જોઈ રહ્યા છો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે જી અકસ્માતમાં યુવાનના મોતનો મામલો હાલ અનેક ખુલાસા થયા છે શું માહિતી ચોક્કસથી વાત કરીએ તો આજે સવારે જ એટલે કે વહેલી સવારે 4:30 ના અરસામાં એક અકસ્માત થાય છે અને આ અકસ્માતમાં એક જે સેન્ડવિચના જે વેપારીનું મોત નીપજે છે ખૂબ જ ગંભીર અકસ્માત છે આ રાજકોટના જ જે રામાપીર ચોકડી છે તેના ઉપરનું જે ઓવરબ્રિજ છે ત્યાં અકસ્માતની ઘટના છે તે ઘટે છે ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ અકસ્માતમાં આજે બંને જે નબીરાઓ છે ત્યાં આ બંને નબીરાઓ દારૂની નશાના હાલતમાં હતા અને ક્યાંક દારૂની નશામાં તેઓએ અકસ્માત કર્યું એટલે કે ચોક્કસથી એક મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ નશા
કારક જે નબીરાઓ છે તે ક્યાંથી દારૂ લઈ આવે છે. અને ખાસ તો એક મહત્વપૂર્ણ માહિતી એ પણ મળી રહી છે કે આમાંથી જે અન્નત ગજ્જર નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભણ્યો છે, ક્રાઇસ્ટ કોલેજમાં તે અભ્યાસ કરતો હતો. આ પ્રકારની જે વિગતો છે તે સામે મળી રહી છે. ત્યારે હવે પોલીસે પણ એક પ્રોહિબિશન સહિતના જે ગુનાનો જે નોંધ છે તે કરી અને ક્યાંક અટકાયતી પગલા પણ ભરી દીધા છે. ખાસ તો 304A કલમ હેઠળની જે અટકાયતી પગલા છે તે ભરવામાં આવ્યા છે. આ સાથે અનેક જે કલમો છે તે લગાડવામાં આવી છે. સરકારી પ્રોપર્ટીને ડેમેજ કરવાનું જે કલમ છે તે પણ આમાં જે લગાડવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રકારના જે નબીરાઓ છે તે ક્યાંક રાતના બેફામ ફરતા હોય છે, કોઈ પણ કંટ્રોલ વગર. ચોક્કસથી અમદાવાદમાં જે પ્રકારની ઘટના બની તથ્ય પટેલની, એ જ પ્રકારની ઘટના રાજકોટમાં પણ બની છે. અને આમાં પણ કહી શકાય કે એક વ્યક્તિનું મોત થયું છે. અને આ જે વ્યક્તિના પરિવારની સ્પષ્ટ માંગણી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય આ જે અકસ્માત કરનાર સામે. ચોક્કસથી એક અનેક સવાલો પણ ક્યાંક પેદા થાય છે. ક્યાંક તંત્રની પણ ભૂલ ક્યાંક સામે આવી રહી છે. કારણ કે એક બાજુ ક્યાંક ગુજરાતમાં દારૂબંધીની વાત છે, ત્યારે બીજી બાજુ અનેક જે લોકો છે તે રાત્રિના સમયે દારૂ પીને વાહન ચલાવતા હોય તેવી પણ દ્રશ્યો છે તે અનેક વખત મીડિયા સમક્ષ પણ આવી ચુક્યા છે. ખાસ તો 2 દિવસ પહેલા જ ટ્રાફિકના જે બ્રિગેડ છે તે દારૂની નશાની હાલતમાં જોવા મળ્યા હતા. તેને પણ અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ લોકોએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના ક્યાંક રાજકોટના યાજ્ઞિક રોડ પરની સામે આવી હતી. એટલે કે તેમાં પણ ખૂબ સ્પીડમાં ચાલતી ગાડી છે તે નજરે પડી હતી. અને સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા હતા. અને ખાસ તો તેમાંથી પણ દારૂની બોટલ ક્યાંક મળી આવી હતી. તે પ્રકારની વિગતો પણ મળી આવી હતી. ત્યારે આજનો જે બનાવ છે તેમાં પણ દારૂ જ ક્યાંક મુખ્ય કારણ છે. અને એ જ કારણના કારણે આ એક જે વ્યક્તિ છે તે ભોગ બન્યો છે. તેમાં પરિવારની સ્પષ્ટ માંગણી છે કે જે કોઈ આમાં જે સંડોવાયેલો હોય તેમાં ક્યાંક તેના સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ખાસ તો આ દારૂની બોટલ તે કારમાંથી મળી આવી છે તેવી પણ ક્યાંક વિગતો હાલ મળી રહી છે. ત્યારે પોલીસે પણ અત્યારે પ્રાથમિક ધોરણે જે પ્રકારની જે કલમો છે તે લગાડી દીધી છે. પણ ચોક્કસથી એક મોટો સવાલ એ ઉભો થાય છે કે શા કારણે તંત્ર અનેક વખત આવી ઘટના બને છે તો શા કારણે તંત્ર જાગતું નથી. અને ખાસ તો રાત્રિના સમયે અનેક આવા જે બેફામ જે નબીરાઓ છે તે પોતાના કારમાં ફરતા હોય છે અને અનેક આવા જે નિર્દોષ લોકોને પોતાનો ભોગ બનાવે છે. મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરી છે. તો હવે તે જોવાનું રહ્યું કે ફરીથી આ જ ઘટનાનું પુનરાવર્તન થાય છે કે કેમ, કારણ કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના લીધે નબીરાઓ બેફામ બનતા હોય છે અને તેનો ભોગ નિર્દોષ વ્યક્તિ બનતા હોય છે, વાહન ચાલકો રાહદારીઓ બનતા હોય છે. રાજકોટમાં અકસ્માતમાં યુવાનના મોતનો મામલો, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. નબીરાઓની કુંડળી પણ સામે આવી. મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે.